हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा तोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत છે। ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતો। મિત્રો, આ પૂર્વેના વિડિયોની અંદર આપણે પાણી એક અદ્ભુત પ્રવાહી એના વિશેની સમજણ આપણે પ્રાપ્ત કરી ગયા। આજના વિડિયોની અંદર સમજીશું કે આ પાણીનું પ્રદૂષણ કઈ રીતે થાય છે અને એ પ્રદૂષણ જીવસૃષ્ટિ ઉપર કેવી અસર ઉત્પન્ન કરે છે। તો આવો સમજીએ જળ પ્રદૂષણ શું છે, જેને આપણે ઇંગ્લિશમાં વોટર પોલ્યુશન કહીએ છીએ। કઈ રીતે થાય છે અથવા તો જળ પ્રદૂષણ કોને કહેવાય? સામાન્ય રીતે પાણીની અંદર હાનિકારક ઘટકો નું પ્રમાણ જ્યારે વધી જાય, જ્યારે પીવાલાયક પાણી ન રહે, તો આ રીતે હાનિકારક ઘટકોનું પાણીની અંદર વધુ માત્રામાં દાખલ થવું એ જળ પ્રદૂષણ છે। કઈ રીતે આવું જળ પ્રદૂષણ થાય છે? તો ખાસ કરીને મનુષ્યની એવી કેટલીય પ્રવૃત્તિઓ છે જેના દ્વારા પાણી છે પ્રદૂષિત થયા કરતું હોય છે। જેમ કે કીટનાશકો અને ખાતરો છે એ પાણીની અંદર ઓગળે છે। આવા કીટનાશકો અને ખાતરોનો ઉપયોગ આપણે ખેતરોની અંદર પાક ઉત્પાદનની અંદર કરતા હોઈએ છીએ। આમાંનું આ પદાર્થોનો કેટલોક પ્રતિશત ભાગ પાણીની અંદર જાય છે। આપણા શહેર કે નગરના નાળાનું પાણી અને ઉદ્યોગોનો કચરો પણ નદીઓ અને ઝરણામાં સંગ્રહિત થાય છે। કેટલાક વિશિષ્ટ ઉદ્યોગોની ઘણી બધી ક્રિયાઓમાં ઠંડક જાળવી રાખવા માટે પાણીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને આ પ્રકારે ગંદા ગરમ પાણીને જળાશયમાં પાછું વહેવડાવી દેવામાં આવતું હોય છે। જ્યારે બંધમાંથી પાણીને છોડવામાં આવે છે ત્યારે નદીઓના પાણીના તાપમાન પર પણ અસર થાય છે। ઊંડા જળાશયમાં અંદરના સ્તરનું પાણી ઉપરની સપાટીના પાણી કરતાં વધુ ઠંડુ હોય છે, કારણ કે ઉપરની સપાટીનું પાણી છે એ સૂર્યપ્રકાશ દ્વારા ગરમ થતું હોય છે। પરિણામે ઉપરની સપાટી વધુ ગરમ હોય છે, જ્યારે ઊંડાઈનું પાણી છે ઠંડુ હોય છે। આ બાબત બધા જળાશયોમાં મળી આવતા સજીવોના પ્રકારને વિવિધ પ્રકારે અસર કરે છે। તે કેટલાક સજીવોની વૃદ્ધિને પ્રોત્સાહિત કરે છે તો કેટલાકને નુકસાન પહોંચાડે છે। મિત્રો, આપણે અગાઉના વિડીયોની અંદર અને આજે પણ જળ પ્રદૂષણ જોયું, એના આધારે તમે કેટલાક અહીંયા બ્લુ લાઈન પ્રશ્નો આપેલા છે એનો જવાબ આપવાનો પ્રયત્ન કરજો મિત્રો, અને તમારી નોંધ પોથીની અંદર આ બધા પ્રશ્નોના જવાબોને નોંધજો કે સજીવોને પાણીની જરૂરિયાત શા માટે હોય છે? જે ગામ, શહેર કે નગરમાં તમે રહો છો ત્યાં શુદ્ધ પાણીનો પ્રાપ્ય મુખ્ય સ્ત્રોત કયો છે જ્યાંથી તમને શુદ્ધ પાણી મળે છે? અને શું તમે કોઈ એવી પ્રવૃત્તિ વિશે જાણો છો કે આ પાણીના સ્ત્રોતને પ્રદૂષિત કરે છે? હમણાં જ મિત્રો આપણે ઉપરની બધી પ્રવૃત્તિઓ જોઈ કે જેનાથી પાણીનું પ્રદૂષણ થતું હોય। તો આ બધા પ્રશ્નોના જવાબો તમે તમારી નોંધ પોથીની અંદર નોંધશો મિત્રો। હવે આપણે સમજીએ છીએ આગળ ભૂમિમાં ખનિજની પ્રચુરતા, મિનરલ રિચેસ ઇન ધ સોઇલ। ભૂમિની અંદર ખનિજ પ્રચુર માત્રાની અંદર, ખૂબ જ વધારે માત્રાની અંદર રહેલા છે। તો એટલા માટે ભૂમિ એક અગત્યનું જૈવાવરણનું અંગ છે। આપણે વાતાવરણ જોયું, જલાવરણ જોયું, વાતાવરણનું પ્રદૂષણ સમજ્યા, જલાવરણનું પ્રદૂષણ સમજ્યા, હવે આવે છે મૃદાવરણ ઇતિ ભૂમિ। એક વિસ્તારમાં સજીવની વિવિધતાનું નિર્ધારણ કરનાર એક મહત્વનો સ્ત્રોત ભૂમિ છે। પરંતુ આ ભૂમિ છે શું અને એ કેવી રીતે બને છે, ભૂમિનું નિર્માણ કેમ થાય છે, એની ઉપર અસર કરતા પરિબળો કયા છે, એને આપણે સમજીએ તો પૃથ્વીની સૌથી બહારની સપાટીને ભૂપૃષ્ઠ કહેવાય છે।
અને આ વિવિધ સ્તરમાં મળી આવતા ખનિજ સજીવોને વિવિધ રીતે જીવન ઉપયોગી તત્વો આપે છે. પરંતુ જો આ ખનિજ પથ્થરોની સાથે સંલગ્ન હોય તો સજીવોને માટે સીધા પ્રાપ્ય થતા નથી. હજારો અને લાખો વર્ષોના લાંબા સમયના અંતરે પૃથ્વીની સપાટી કે તેની નજીક મળી આવતા પથ્થરો વિવિધ પ્રકારના ભૌતિક, રાસાયણિક અને કેટલીક જૈવ પ્રક્રિયાઓ દ્વારા, મિત્રો ખાસ યાદ રાખજો, કેટલીક ભૌતિક, રાસાયણિક અને કેટલીક જૈવ પ્રક્રિયાઓ દ્વારા આવા પથ્થરો તૂટી ગયા પછી સૌથી છેલ્લે એ મોટા પથ્થરોમાંથી ધીમે ધીમે નાના એવા સૂક્ષ્મ નાના ભૂમિકણોની અંદર એનું નિર્માણ થાય છે. પરંતુ કયા પરિબળ કે કઈ પ્રક્રિયાઓ આ ભૂમિ નિર્માણ માટે જવાબદાર છે? તો આપણે એ પ્રક્રિયા અથવા તો પરિબળોને જોઈએ. આ પ્રણાલીમાં આવેલા વિભિન્ન સજીવોના સંતુલનને તે બગાડી પણ શકે છે. આમ મનુષ્યની વિવિધ પ્રવૃત્તિઓથી જળ પ્રદૂષણ થતું જોવા મળે છે. હવે આપણે જોઈએ કે એની પર્યાવરણ પર અને જીવાવરણ પર એની કેવી અસરો જોવા મળે છે, જેના માટે આપણે પાણીનું પ્રદૂષણ શબ્દ પ્રયોજીએ છીએ. તો એની વિપરીત અસરો જોઈએ. તો પહેલી બાબત, જળાશયોમાં અનૈચ્છિક પદાર્થો ભળવા એ પાણીનું પ્રદૂષણ છે. આ પદાર્થો જંતુનાશક કે ખાતર હોઈ શકે, જેનો ઉપયોગ આપણે ખેતરોની અંદર કરતા હોઈએ, અથવા તો કાગળ ઉદ્યોગમાંથી ઉત્પન્ન થયેલો ઝેરી પદાર્થો જેવા કે મર્ક્યુરી કે અન્ય કોઈ ક્ષાર હોઈ શકે. તે રોગ ફેલાવનારા સજીવ જેવા કે કોલેરા ફેલાવનારા બેક્ટેરિયા પણ હોઈ શકે છે. એટલે આ રીતે એ પાણીનું પ્રદૂષણ એ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા થતું હોય છે અને એને કારણે પાણી વધુ પ્રદૂષિત થાય છે અને એનાથી કોલેરા ફેલાવનારા બેક્ટેરિયાઓ દ્વારા પણ આવું પાણીનું પ્રદૂષણ વધે છે. ઈચ્છિત પદાર્થોને જળાશયમાંથી દૂર કરવા પાણીમાં રહેનારા વનસ્પતિ અને પ્રાણીઓ પાણીમાં ઓગળેલ ઓક્સિજનનો ઉપયોગ કરતા હોય છે. આ ઓગળેલ ઓક્સિજનનો ઘટાડો જળચર સજીવો પર વિપરીત અસર કરે છે. જળચર સજીવોનું પ્રમાણ છે એ ઘટાડે છે. આ સજીવો ઉપરની અસર છે. જળાશયોમાંથી અન્ય પોષક દ્રવ્યોનો પણ ઘટાડો કરે છે. તે પોષક દ્રવ્યો પોતે ઉપયોગમાં લઈ લે છે. એ ઉપરાંત તાપમાનમાં પરિવર્તન થવાથી શું થાય છે? તો જળચર સજીવો કે જે જળાશયોમાં રહે છે ત્યાં તેઓ એક વિશિષ્ટ તાપમાન મુજબ અનુકૂલન સાધેલું હોય છે, એને અનુકૂળ હોય છે, અને તે તાપમાનમાં અચાનક વધારો કે ઘટાડો થાય તો એ એના અસ્તિત્વ ઉપર જોખમ ઉત્પન્ન કરે છે, અથવા તો એની પ્રજનનની ક્ષમતા ઉપર અસર કરે છે. વિવિધ પ્રકારના પ્રાણીના ઈંડા અને ડિંભ છે એ તાપમાન પરિવર્તન થવા પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. પરિણામે એ સજીવની સંખ્યા છે એમાં બદલાવ જોવા મળતો હોય છે. એટલે આવી વિભિન્ન રીતે પાણીનું પ્રદૂષણ થાય વિવિધ પદાર્થોથી, અથવા તો વિવિધ ઘટકોનું પ્રમાણ પાણીની અંદર વધી જવાથી, અથવા તો તાપમાનના પરિવર્તનથી વગેરે રીતે જ્યારે પાણી પ્રદૂષિત થતું હોય ત્યારે એની જળચરો ઉપર સૌથી વધારે અસર જોવા મળતી હોય છે. તો ખાસ કરીને સૂર્ય, પાણી, પવન, અન્ય લાઇકેન જેવી વનસ્પતિઓ, એવા સજીવો. તો સૌથી પહેલા સમજીએ સૂર્ય, કે આ ભૂમિ નિર્માણની અંદર સૂર્યનું શું મહત્વ છે. સૂર્ય દિવસ દરમિયાન પથ્થરને ગરમ કરે છે,
જેથી તેનું વિસ્તરણ થાય છે. પથ્થર છે એ આ બહુ ઓછો નગણ્ય એટલો વિસ્તરણ પામે છે અને રાત્રિના સમયમાં આ પથ્થર ઠંડા થાય છે માટેનું સંકોચન થાય છે. તો આ રીતે દિવસે વિસ્તરણ થવું, રાત્રે સંકોચન થવું, આવું વિસ્તરણ અને સંકોચન છે એ વારંવાર થવાથી પથ્થરની અંદર તિરાડો પડે છે અને મોટા પથ્થરો છે એ તૂટીને નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે. એટલે મોટા પથ્થરોમાંથી નાના પથ્થરો આ રીતે નિર્માણ થાય છે, જેમાં સૂર્ય કઈ રીતે જવાબદાર છે આપણે એ બાબત સમજ્યા. હવે સમજીએ પાણી છે એ કઈ રીતે જવાબદાર છે. તો પાણી છે એ ભૂમિનું નિર્માણ બે રીતે કરે છે. પહેલી રીતમાં સૂર્યના તાપથી પથ્થરોમાં પડેલી તિરાડોમાં પાણી છે એ એની અંદર જાય છે. આ પાણી તિરાડોમાં જમા થાય છે અને જ્યારે સૂર્યનું ઉર્જા છે એ પાણીને મળે એટલે પાણીનું બાષ્પમાં રૂપાંતરણ થઈ અને કદ વિસ્તરણ થાય. તેથી એને જગ્યા વધારે જોઈએ માટે એ તિરાડોની અંદર દબાણ લગાડે, પરિણામે તિરાડો છે એ વધારે પહોળી બને છે. બીજી રીતમાં વહેતું પાણી છે એ કઠણ કે મજબૂત પથ્થરોને પણ તોડી નાખે છે. એટલે પાણીનું જે વહેણ છે એ વહેણને કારણે એ પથ્થરો છે એ સતત એનો વહેણનો ઘસારો છે અનુભવે છે અને પરિણામે એ કઠણ અને મજબૂત પથ્થરો છે એ ખવાતા જાય છે અને તૂટતા જાય છે. આવું થવાનું કારણ એની તીવ્ર ગતિ સાથે વહેતું પાણી છે, જે નાના નાના પથ્થરોને વહેવડાવી જાય છે અને આ પથ્થરો બીજા પથ્થરોની સાથે અથડાઈને નાના નાના કણોમાં પરિવર્તિત થઈ જાય છે. પાણી પથ્થરોના આ કણોને તેની સાથે લઈ જાય છે. પાણી છે એનું વહેણ છે આવા કણોને પોતાની સાથે લઈ જાય છે અને આ રીતે ભૂમિ મૂળભૂત પથ્થરથી ઘણી દૂરના સ્થાને નિર્મિત થતી જોવા મળે છે. મોટા પથ્થરો છે ક્યાંક બીજે હોય, પરંતુ ત્યાંથી ધીમે ધીમે તૂટતા તૂટતા પાણીના વહેણની સાથે ઢસડાતા ઢસડાતા કોઈ અન્ય સ્થળે ભૂમિનું નિર્માણ કરતા હોય છે. તો આ રીતે પાણી કઈ રીતે જવાબદાર પરિબળ છે એ સમજ્યા આપણે. હવે જોઈએ પવન કઈ રીતે જવાબદાર છે. જે રીતે પાણીમાં પથ્થર એકબીજાની સાથે અથડાવાને કારણે તૂટે છે, તેવી જ રીતે તીવ્ર પવન, મિત્રો પવનની ગતિ જ્યારે વધારે હોય આવો તીવ્ર પવન પણ પથ્થરને તોડી નાખે છે, પથ્થરને ઘસારો કરે છે અને પથ્થરો તૂટવા માટે જવાબદાર છે. પવન પાણીની જેમ જ રેતીનું એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જાય છે. પવન દ્વારા રેતીના કણો છે એ એક સ્થાનથી બીજા સ્થાન સુધી જતા હોય છે, વહન પામે છે. એ ઉપરાંત સજીવો, ચોથું પરિબળ જોઈએ મિત્રો, સજીવ. કેટલીક પ્રાથમિક કક્ષાની જીવસૃષ્ટિઓ છે એ ભૂમિ બનાવવાની પ્રક્રિયાને અસર પહોંચાડે છે. ખાસ કરીને લાઇકેન પ્રકારની જે જીવસૃષ્ટિ છે એ પથ્થરોની સપાટી પર ઉગે છે. જ્યારે લાઇકેન પથ્થર પર પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરે છે ત્યારે તેઓ અમુક પદાર્થોને મુક્ત કરે છે, જે પથ્થરની સપાટીને તોડીને નાના નાના કણોમાં ફેરવી નાખે છે. કારણ કે આ બધા ઉત્પન્ન થતા પદાર્થો છે એ બધા મોટા ભાગના એસિડિક ઘટકો હોય છે, જે ભૂમિનું ક્ષરણ કરે છે, અથવા તો આ પથ્થરોનું ક્ષરણ કરી અને એને નાના નાના કણોમાં ફેરવી નાખે છે અને ભૂમિના પાતળા સ્તરનું નિર્માણ કરે છે. હવે આ સપાટી મોસ જેવી બીજી નાની વનસ્પતિઓના ઉગવા માટે સક્ષમ પદાર્થ છે. એનો અર્થ કે આવી મોસ જેવી વનસ્પતિઓ છે એ આવી સપાટી પર ઉગે છે
અને તેઓ પણ પથ્થરને વધારે પ્રમાણમાં તોડે છે. મોટા વૃક્ષોના મૂળ પણ કેટલીક વાર પથ્થરોની તિરાડોમાં જાય છે અને તિરાડોને વધારે ને વધારે પહોળી કરે છે અને એને તોડે છે. તો આ રીતે સૂર્ય, પાણી, પવન અને લાઇકેન અને મોસ જેવી પ્રાથમિક કક્ષાની જીવસૃષ્ટિઓ પણ ભૂમિ નિર્માણ માટે જવાબદાર પરિબળ સ્વરૂપે ભૂમિ નિર્માણ કરતા હોય છે. તો હવે જોઈએ મિત્રો પ્રવૃત્તિ 14.10. થોડીક માટી લો અને તેને પાણીથી ભરેલા બીકરમાં નાખો. લીધેલી માટીથી લગભગ 5 ગણું પાણી બીકરમાં હોવું જોઈએ. માટી અને પાણીને ભેગા કરો અને ત્યારબાદ માટીને નીચે સ્થિર થવા દો. કેટલાક સમય પછી અવલોકન કરો અને જુઓ કે શું અવલોકન જોવા મળે છે. તો મિત્રો આપણે જોશું કે શું બીકરના તળિયે માટી છે સમાંગ છે કે વિવિધ સ્તરોમાં વિભાજિત છે. સમાંગ હોય એનો અર્થ એ થયો કે માટી અને પાણીના સ્તર જુદા ન હોય કે પછી આવા સ્તર જુદા જોવા મળે છે. તો મિત્રો આપણે થોડા સમય પછી જોશું તો એ વિવિધ સ્તરોમાં વિભાજિત થયેલા જોવા મળે છે, એ સમાંગ હોતા નથી. બીજી બાબત સમજીએ, જો સ્તરોનું નિર્માણ થયેલું હોય તો એક સ્તર બીજા સ્તરથી કેવી રીતે ભિન્ન છે. વિવિધ સ્તરોમાં વિભાજન થતું હોય તો કઈ રીતે એ ભિન્ન સ્તરો નિર્માણ થાય છે. તો આપણે જાણીએ છીએ મિત્રો ભૂમિ છે વિવિધ કદના કણોનું મિશ્રણ છે. માટે મોટા અને ભારે કણ એ નીચે હોય અને એની ઉપર ક્રમશઃ એના કરતા હલકા હલકા અને નાના કદના કણો છે એની ઉપર જમા થઈ અને અન્ય સ્તરની રચના કરતા હોય છે. શું ત્યાં પાણીની સપાટી પર કંઈક તરતું જણાય છે મિત્રો? પાણીનું સ્તર જુદું હોય તો એની ઉપર કંઈ તરતું જોવા મળે છે. તો મિત્રો આપણે કહી શકીએ કે હા, પાણીની સપાટી ઉપર જીવંત સજીવ અથવા તો નિર્જીવ સડતા કાર્બનિક ઘટકો છે એ આપણને તરતા જોવા મળે જે એકદમ હલકા હોય છે. શું કોઈ પદાર્થ પાણીમાં ઓગળેલો હોઈ શકે છે? અને જો હોય તો તમે એને કેવી રીતે ચકાસશો કે કોઈ પદાર્થ પાણીમાં ઓગળેલો છે? મિત્રો સામાન્ય રીતે પાણી છે ઉત્તમ દ્રાવક છે, માટે ભૂમિની અંદર રહેલા વિવિધ ક્ષારો એની અંદર ઓગળેલા હોઈ શકે. માટે આપણે કહી શકીએ કે પાણીની અંદર ક્ષારો છે ઓગળેલા હોય. હવે એની ચકાસણી કેમ કરવી? તો મિત્રો પાણીને ચાખીને તમે એની ચકાસણી કરી શકો છો. એના સ્વાદમાં ભિન્નતા જોવા મળે છે. તો આ રીતે તમે જોયું કે ભૂમિ છે એક મિશ્રણ છે જેમાં વિભિન્ન આકારના નાના નાના ટુકડાઓ ઓગળેલા હોય અને સડેલા ગળી ગયેલા સજીવોના ટુકડાઓ પણ એની અંદર મળી આવે, જેને હ્યુમસ કહેવાય. આપણે એને સડેલા કાર્બનિક પદાર્થો કહીએ છીએ. આના સિવાય ભૂમિની માટીમાં વિવિધ પ્રકારના સૂક્ષ્મ જીવો પણ હોય છે. ભૂમિના પ્રકારનો નિર્ણય, ભૂમિ કેવા પ્રકારની છે, ભૂમિના પ્રકારો કયા કયા, આપણે પ્રાથમિક વિભાગની અંદર આપણે જોઈ ગયા છીએ ભૂમિના પ્રકારો. રેતાળ ભૂમિ, માટીયાળ ભૂમિ, આવી વિવિધ ભૂમિના પ્રકારો છે. તો ભૂમિના પ્રકારનો નિર્ણય તેમાં મળી આવતા કણોના સરેરાશ પ્રમાણ દ્વારા નક્કી કરવામાં આવે છે. જમીનની ગુણવત્તા તેમાં આવેલા હ્યુમસનું પ્રમાણ કેવું છે અને તેમાં મળી આવતા સૂક્ષ્મ જીવોને આધારે નક્કી કરવામાં આવે છે કે ભૂમિ ફળદ્રુપ છે કે બિન ઉપજાઉ છે. કારણ કે તે ભૂમિની છિદ્રાળુતા બનાવે છે. આ કઈ જે હ્યુમસ છે એના કારણે ભૂમિ છે છિદ્રાળુ બને છે અને એનાથી જ એની ફળદ્રુપતામાં વધારો થાય છે. અને હવા તેમજ પાણીને ભૂમિની અંદર દાખલ થવા દે છે. ખનિજ પોષક તત્વો જે તે જમીનમાં મળી આવે છે તે તેવા પથ્થરો પર નિર્ભર રહે છે જેના દ્વારા જમીન બને છે. કઈ જમીનમાં પોષક તત્વો કેટલા છે, હ્યુમસનું પ્રમાણ કેટલું છે અને તેઓની ઊંડાઈ કેટલી છે,
આ રીતે ભૂમિનું ઉપરનું સ્તર કે જેમાં ભૂમિના કણો સિવાય હ્યુમસ અને સૂક્ષ્મજીવો હોય છે તે સ્તરને ભૂમિ સ્તર અથવા તો ઉપરી અધિસ્તર કહેવામાં આવે છે. ઉપરી ભૂમિની ગુણવત્તા જે તે વિસ્તારની જૈવ વિવિધતા નક્કી કરે છે, કારણ કે એના ઉપર મોટા ભાગના જીવસૃષ્ટિઓની ભિન્નતાઓ એના આધારે જ સર્જાતી હોય છે, જે એક ઉત્તમ અને મહત્વનું પરિબળ છે. મિત્રો, આધુનિક ખેતીમાં ખાસ કરીને આપણે આધુનિક ખેતીમાં જંતુનાશકો અને ખાતરોનો ખૂબ જ વધારે માત્રામાં ઉપયોગ થઈ રહ્યો છે. પરિણામે લાંબા સમય સુધી આવા પદાર્થોનો ઉપયોગ કરવાથી જમીનના સૂક્ષ્મજીવો છે એ ધીમે ધીમે નાશ પામે છે અને જમીનની સંરચનાનો નાશ થાય છે, એની ફળદ્રુપ સંરચના નાશ પામે છે. અળસિયા છે એ જમીનના પોષક તત્વોનું પુનઃ ચક્રીયકરણ કરે છે. એટલે અળસિયા છે એ ભૂમિને ઉપજાવ અથવા તો ફળદ્રુપ બનાવે છે. હ્યુમસ બનાવવામાં મદદરૂપ એવા જમીનમાં આવેલા અળસિયાઓનો પણ આવા કીટનાશકો કે ખાતરોની મદદથી નાશ થાય છે. જો ટકાઉ રીતે ખેતી ન કરવામાં આવે તો ઉપજાઉ જમીન પણ જલ્દીથી બિન ઉપજાઉ કે પડતર ભૂમિમાં પરિવર્તિત થઈ શકે છે. ઉપયોગી કે જરૂરી ઘટકો જમીન પરથી દૂર થવા અને બીજા હાનિકારક પદાર્થો જમીનમાં ભળી જવાને લીધે જમીનની ફળદ્રુપતા છે એ ઓછી થાય છે, જેથી તેના પર આવેલી જૈવ વિવિધતા પણ ઓછી થઈ જાય છે અથવા તો એવી જૈવ વિવિધતાનો નાશ થાય છે. આવી બાબતને, આવી ઘટનાને ભૂમિનું પ્રદૂષણ કહે છે. એનો અર્થ એ થયો કે બિનજરૂરી, બિન ઉપયોગી ઘટકો ભૂમિમાં ભળવા અથવા ઉપયોગી ઘટકો ભૂમિમાંથી ઓછા થવા, જેને પરિણામે જૈવ વિવિધતા નાશ પામવી અથવા તો ફળદ્રુપતા ઓછી થવી, એને ભૂમિનું પ્રદૂષણ કહે છે. એટલે કે હાનિકારક પદાર્થો છે એ ભૂમિની અંદર વધારે માત્રામાં સંચિત થાય, જેથી ઉપયોગી ઘટકો ધીમે ધીમે ઓછા થાય. આને ભૂમિનું પ્રદૂષણ કહે છે. જમીન જેને આપણે આજે એક સ્થળ પર જોઈએ છીએ તે એક લાંબા સમયના અંતે નિર્માણ પામેલી છે. ભૂમિ નિર્માણ માટે હજારો વર્ષો સુધીની પ્રક્રિયાને આધારે, ખૂબ લાંબા સમયની પ્રક્રિયાને આધારે આવી ભૂમિનું નિર્માણ થાય છે. પણ જો કેટલીક ભૂમિને એક સ્થાન પર નિર્માણ કરવા માટે કેટલાક પરિબળો તેને કોઈ બીજા સ્થાન પર સ્થળાંતરિત કરવા માટે જવાબદાર હોઈ શકે છે. એટલે કે જમીનના નાના કણો પવન દ્વારા કે પાણી દ્વારા વહન પામીને સ્થળાંતરિત થાય છે. પરિણામે એ ઉપરી સ્તર છે એ ધીમે ધીમે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થતી જોવા મળે છે. એના માટે જવાબદાર પરિબળોમાં પાણી અને હવાની ગતિ છે. ભૂમિના બધા જ કણોનું સ્થળાંતર થઈ જવાને પરિણામે કઠણ કે મજબૂત પથ્થર છે એ બહાર ઉભરી આવે છે. આ પ્રક્રિયામાં એક મહત્વના સ્ત્રોતનું નુકસાન થાય છે. ભૂમિ એ એક અગત્યનો મહત્વનો સ્ત્રોત છે અને એનું નુકસાન થાય છે, કારણ કે પથ્થર પર વનસ્પતિ ઉગવાની પ્રક્રિયા છે નહીવત છે. પથ્થર ઉપર બહુ ઝાઝા પ્રમાણમાં વનસ્પતિ ઉગી શકતી નથી. તો મિત્રો, આપણે આ ભૂમિ અને ભૂમિનું ક્ષરણ, ભૂમિનું ધોવાણ, ભૂમિનું પ્રદૂષણ કઈ રીતે થાય છે અથવા તો ભૂમિ કઈ રીતે એનું પ્રમાણ નબળું પડે છે, આપણે એ સમજવા માટે પ્રવૃત્તિ 14.11 જોઈએ. એક જ પ્રકારની બે ટ્રે લો અને તેને માટીથી ભરી દો. એક ટ્રેમાં રાઈ કે મગ કે ડાંગરના રોપાને રોપી દો અને બંને ટ્રેમાં ત્યાં સુધી પાણી સિંચો જ્યાં સુધી ટ્રેમાં વનસ્પતિઓના રોપાની વૃદ્ધિ કે ટ્રે ઢંકાઈ ન જાય. તે સુનિશ્ચિત કરો કે બંને ટ્રે એક જ ખૂણે વળે. આપણે અહીંયા બાજુમાં આકૃતિ આપેલી છે એ મુજબ ઢળતી ટ્રેને રાખો.
અને બંનેનો ઢાળ છે એ સરખો રાખો, એટલે કે એક જ ખૂણે એનો ઢાળ રાખો. બંને ટ્રેમાં સરખા પ્રમાણમાં પાણીને એવી રીતે સિંચો કે પાણી બહાર તરફ નીકળી જાય, જે આકૃતિમાં આપણે દર્શાવેલું છે 14.4. હવે આપણે અમુક પ્રશ્ન એના આધારે, અવલોકનના આધારે અમુક પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરીશું કે ટ્રેની બહાર નીકળતી માટીના પ્રમાણનો અભ્યાસ કરો. શું આ બંને ટ્રેની અંદર સરખું પ્રમાણ છે? બીજું, કેટલીક ઊંચાઈથી બંને ટ્રેમાં સરખા પ્રમાણમાં પાણી સિંચન કરો. જેટલું પાણી પહેલા સિંચાયું હતું તેટલા જ પ્રમાણમાં પાણી 3 થી 4 વાર સિંચો અને શું થાય છે એ જોવાનો પ્રયત્ન કરો. હવે જમીનના પ્રમાણનો અભ્યાસ કરો. જે જમીન ટ્રેની બહાર નીકળેલી છે એનો અભ્યાસ કરો. શું બંને ટ્રેમાં જમીનનું પ્રમાણ સરખું છે, અથવા તો બંને ટ્રેમાંથી નીકળેલી જમીનનું પ્રમાણ સરખું છે? શું જમીનનું ધોવાણ પહેલા કરતા વધારે કે ઓછી કે સમાન માત્રામાં થાય છે? એટલે કે પહેલા નાખતા હતા અને વધુ ઊંચાઈથી નાખ્યું, પાણીનું સિંચન કર્યું, તો સરખા પ્રમાણમાં વધુ કે ઓછું કેવું જમીનનું ધોવાણ થાય છે એનું અવલોકન કરો. મિત્રો, આપણે જોઈએ આકૃતિ તમારી સામે છે, એના આધારે અને આ આપણી પ્રવૃત્તિ કરી એના આધારે આપણે અમુક અવલોકનો પરથી આ પ્રશ્નોના જવાબ આપીએ. તો 14.11 પ્રવૃત્તિ પરથી આપણે કરેલા અવલોકનને આધારે આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરીએ કે ટ્રેની બહાર નીકળતી માટીના પ્રમાણનો અભ્યાસ કરો. શું આ પ્રમાણ બંને ટ્રેમાં સરખું છે? એકમાં રોપા વાવેલા છે અને એકમાં રોપા નથી. તો શું બંને ટ્રેમાંથી નીકળતી માટી છે સરખા પ્રમાણમાં નીકળે છે? તો મિત્રો આપણે જોશું કે ના, જેની અંદર રોપા નથી વાવેલા એ ટ્રેમાંથી માટી વધારે નીકળે છે. જેમાં રોપા વાવેલા છે એમાંથી માટી ઓછી નીકળે છે. એટલે કે માટીનું ધોવાણ એ જેની અંદર વનસ્પતિ છે, રોપાઓ આવેલા છે, એની અંદર ઓછું થાય છે. બીજો પ્રશ્ન છે, હવે થોડી ઊંચાઈથી જ્યારે 3-4 વખત પાણીને સિંચન કરીએ છીએ, બંને ટ્રેમાં સરખી ઊંચાઈથી પાણીનું સિંચન કરીએ છીએ, તો ટ્રેમાંથી નીકળતી માટીનું પ્રમાણ સમાન છે? તો મિત્રો આપણે જોઈએ છીએ કે ના, જે રોપા વગરની ટ્રે છે એમાંથી માટી વધારે નીકળે છે અને એને કારણે એ ટ્રેની અંદર, રોપા વગરની ટ્રેની અંદર માટીનું પ્રમાણ ઓછું થઈ જાય છે, કારણ કે વધુ પ્રમાણમાં માટી બહાર નીકળી જાય છે. ત્રીજો પ્રશ્ન જોઈએ કે શું જમીનનું ધોવાણ પહેલા કરતા વધારે, ઓછી કે સમાન માત્રામાં થાય છે? મિત્રો, પહેલા જે રીતે માટી નીકળી એટલી જ માટી નીકળે છે, એનાથી વધારે નીકળે છે કે એનાથી ઓછી નીકળે છે? તો મિત્રો, ઊંચાઈથી જ્યારે આપણે સિંચન કરીએ છીએ ત્યારે જે ટ્રેમાં રોપા નથી તેમાં જમીનનું ધોવાણ પહેલા કરતા વધુ થાય છે. આ બધા અવલોકનો અને પ્રવૃત્તિઓને આધારે આપણને એટલી વસ્તુનો ખ્યાલ આવી ગયો કે ભૂમિનું ધોવાણ કે ભૂમિનું ક્ષરણ અથવા ભૂમિનું પ્રદૂષણ એ ખુલ્લી જમીનમાં વધારે થાય છે, જ્યારે રોપાવાળી એટલે કે વનસ્પતિ આચ્છાદિત ભૂમિનું ધોવાણ ઓછું થતું જોવા મળે છે. એનો અર્થ એ થયો કે વનસ્પતિઓના મૂળ છે એ જમીનના ક્ષરણ એટલે કે એનું ધોવાણ રોકવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે જ સમગ્ર વિશ્વમાં મોટા પાયે જંગલો કપાઈ રહ્યા છે. તેથી જંગલો કપાવાથી માત્ર જૈવ વિવિધતાનો જ નાશ નથી થતો, પરંતુ એની સાથે સાથે જમીનનું ધોવાણ પણ બહુ વધારે પ્રમાણમાં થાય છે. એટલે વનસ્પતિની વૃદ્ધિ માટે મદદરૂપ ઉપરી ભૂમિ એ ધોવાણોની ક્રિયા દ્વારા ઝડપથી ઉપરી ભૂમિ છે એ દૂર થાય છે. આ ઘટનાથી પર્વતીય અને ઊંચાણવાળા વિસ્તારોમાં ઝડપથી ધોવાણ થાય. આપણે હમણાં જોયું, મેદાની વિસ્તારની અંદર ધોવાણનું પ્રમાણ ઓછું થાય છે, જ્યારે પર્વતીય વિસ્તારોની અંદર ભૂમિનું ક્ષરણ અથવા ધોવાણ વધુ જોવા મળે છે. મિત્રો, આપણે અત્યારે જોશું ચોમાસાની સિઝનની અંદર લેન્ડસ્લાઇડિંગ, ઢોળાવવાળા વિસ્તારોની અંદર જમીન
ધસવી ખસવી આવું પર્વતીય વિસ્તારોની અંદર, ઉત્તરીય ભાગોની અંદર વધારે જોવા મળે છે. જે જમીનનું ધોવાણ છે, જમીનની ધોવાણની ક્રિયાને રોકવી ખૂબ જ અઘરી છે. પરંતુ સૌથી સહેલું એ છે કે એની ઉપર ભૂમિનું ધોવાણ અટકાવવા માટે એની ઉપર વનસ્પતિનું આચ્છાદન રાખવું. જમીનની સપાટી પર આવેલી વનસ્પતિનું આવરણ છે પાણીનું ભૂમિના સ્તરોમાં ઉતારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને ભૂમિનું ધોવાણ અટકાવવા માટે પણ એ અગત્યનું જવાબદાર પરિબળ છે. તો મિત્રો, ભૂમિ પ્રદૂષણ શેનાથી થાય છે, કઈ રીતે થાય છે, એના માટે અસર કરતા પરિબળો કયા છે અને કઈ રીતે એને અટકાવી શકાય. હવે બ્લુ લાઈન પ્રશ્નો આવે છે, જે અત્યાર સુધી આપણે જે સમજ્યા એના આધારે તમે આ પ્રશ્નોના જવાબ આપવાના પ્રયત્ન કરજો. અને મિત્રો, આ પ્રશ્નોને તમારી નોંધ પોથીની અંદર નોંધશો કે ભૂમિ કે માટીનું નિર્માણ કેવી રીતે થાય છે, ભૂમિનું ક્ષરણ એટલે શું છે, એટલે કે ભૂમિનું ધોવાણ શું છે, અને ક્ષરણ રોકવા અથવા તો ઓછું કરવા માટે કઈ કઈ પદ્ધતિથી એનું ક્ષરણ અથવા ધોવાણ ઓછું કરી શકાય. મિત્રો, અહીંયા સુધી આપણે 3 આવરણો, વાતાવરણ, જલાવરણ અને મૃદાવરણ, જીવાવરણના 3 અગત્યના આવરણો, એના નિર્માણ, એની જાળવણી અને એની અંદર થતા પ્રદૂષણ અને એના માટેના જવાબદાર પરિબળોની ચર્ચાઓ કરી ગયા. હવે પછીના વિડીયોની અંદર જ્યારે આપણે મળીશું ત્યારે જૈવ ભૂ રાસાયણિક ચક્રો શું છે, જેને બાયોજીઓકેમિકલ સાયકલ્સ કહેવામાં આવે છે, એવા જૈવ ભૂ રાસાયણિક ચક્રોની વાત કરીશું. તો પુનરાવર્તન કરતા રહેજો મિત્રો, અને આ બધા પ્રશ્નોને તમે નોંધપોથીની અંદર પ્રશ્નના જવાબોને નોંધશો. સ્વસ્થ રહેજો. આવજો મિત્રો.